નર્મદા જિલ્લાના શિનોર તાલુકામાં નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ચોરીનો આરોપ લાગ્યો। માંગલ્યધામ માલસર તથા માંડવા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાં રેતી લીઝ મંજૂરી આપવામાં આવી છે। લીઝ ધરાવતા ઇજારદારે નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા હોવાનો આરોપ છે। ગ્રામ પંચાયત કે સત્તાધીશોની પરવાનગી નથી લેવામાં આવી। એટલું જ નહીં, નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો હોવાથી ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો। ગેરકાયદે રસ્તાના કારણે નર્મદા નદીના પરંપરાગત ઘાટ નષ્ટ થાય તેવી સ્થિતિ બની શકે છે। સાથે ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચવાનો પણ અંદાજ છે। સમગ્ર ઘટનાને લઈને પર્યાવરણ પ્રેમીઓએ સત્તાધીશોને અપીલ કરી કે તેઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગેરકાયદે નિર્માણની કામગીરી અટકાવે। નદી વિસ્તારમાં ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો છે। નદીના પરંપરાગત ઘાટો માટે આ પ્રકારની રેતી ચોરી એ ઘાતક સાબિત થઈ શકે છે, કેમ કે આવી ગતિવિધિ ધાર્મિક સ્થળોને નુકસાન કરી શકે છે। ગેરકાયદે અહીંયા રેતી ચોરી થઈ રહી છે। પરંપરાગત ઘાટો પાસે જ આ પ્રવૃત્તિ થઈ રહી છે અને કોઈ જ અધિકારી, કોઈ પ્રશાસન અહીંયા પહોંચ્યું નથી કે નથી કોઈ અટકાવી રહ્યું, જેના કારણે ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો। પરવાનગી વગર જ નદી કાંઠે રેતી ચોરીનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। મંજૂરીવાળા વિસ્તારના બદલે અન્ય સ્થળે રેતીની ચોરી થઈ રહી છે। માલસર સત્યનારાયણ ભગવાન મંદિરના ભક્ત નિલેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશભાઈ, હકીકત શું છે? નદી કાંઠે રેતી ચોરી થઈ રહી છે, પરવાનગી મળી છે કે નથી મળી? આપની પાસે શું વિગતો છે? હા, તો જેને આપણે યાત્રાધામ તરીકે વિકસિત કર્યું છે, એક તરફ સરકાર એનો વિકાસલક્ષી કાર્યો કરે છે અને એક તરફ આ રીતનું ધરતીને ખોદીને ત્યાંથી રેતી લઈ જાય એટલે એટલું બધું નુકસાન કરે છે દરેક આશ્રમોને। યાત્રાળુઓ પણ આવવામાં જોખમ જેવું લાગે છે, કારણ કે જે રેતીની ગાડીઓ ફરે છે, અંધાધૂંધ એમને પ્રમાણમાં ડ્રાઇવિંગ કરે છે લોકો, એટલે જેનાથી યાત્રાળુઓને પણ આવવામાં હવે ઇન્ટરેસ્ટ નથી રહેતો। બીજું જે ધાર્મિક સંસ્થાઓ છે, અને આ કોઈ આજે કાલે બનેલા મંદિરો નથી, પૂજ્યપાદ ડોંગરીજી મહારાજની આ તપોભૂમિ છે કે જેના દર્શન માટે આખે પૂરા હિન્દુસ્તાનમાંથી લોકો આવતા હોય છે। તો જો એનું કંઈક પરિવર્તન થાય એવું હોય તો ઘણું સારું કહેવાય। જી નિલેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપણી સાથે માલસર શ્રી સત્યનારાયણ મંદિરના જગન્નાથદાસજી મહારાજ જોડાઈ ગયા છે। મહારાજ, શું નુકસાન થઈ રહ્યું છે આ રેતી ચોરીના કારણે મંદિરને અને મંદિરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં? અમારા મંદિરને કે આજુબાજુમાં નથી, પણ અમારી જે જમીન છે એ જમીનમાંથી જ રસ્તો પડ્યો છે મંદિરના ખેતરમાંથી। અને બીજી વસ્તુ એ છે કે રેતીનું ખનન થયા પછી ત્યાં જે ખાડા પડે છે એટલે નર્મદાનો તટ એક એક્સિડન્ટ બની જાય છે।